પાટીદાર સમાજ માટે અલગ આયોગ બનાવવાની સરકારની વિચારણા, તો પાટીદારો સામેના કેસ પાછા ખેંચવા ડેપ્યુટી સીએમની વિચારણા. નીતિન પટેલના નિવેદન પર પાસ કન્વીનર હાર્દિક પટેલની પ્રતિક્રિયા, કહ્યું સમાજના હિતમાં નિર્ણય લેવાય તો ખુશ, બેઠક માટે ગમે ત્યારે તૈયાર. 13,860 કરોડ જાહેર કરનાર મહેશ શાહે આઈટીની પૂછપરછમાં કર્યો ચોંકાવનારો ખુલાસો. 6% કમિશનથી મહેશ શાહ લેવાના હતા નાણાં. મહેશ શાહના દીકરી અને જમાઈનો ખુલાસો, કહ્યું 13,860 કરોડ મામલે નથી કોઈ લેવા દેવા, પરિવારને છે જીવનું જોખમ. રાજ્યના તમામ વ્યવહાર કેશલેસ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય, મુખ્ય સચિવ જયંત સિંહ ઉદ્યોગપતિઓ સાથેની બેઠક બાદ કરી જાહેરાત. અને ટાઈમ્સ પર્સન ઓફ ધ યર બન્યા મોદી, ટ્રમ્પ અને પુતિને રાખ્યા પાછળ. 7 ડિસેમ્બરે સત્તાવાર જાહેરાત. નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે હું છું ભૂમિ. સમાચારની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર સમાજના હિતમાં યોગ્ય નિર્ણય લેવા માટે તૈયાર હોય તો અમે ખુશ છીએ, તેવું હાર્દિક પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. પાસ આંદોલનને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન પર પાસ કન્વીનર હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી છે. હાર્દિક પટેલે જણાવ્યું છે કે જો સરકાર સમાજના હિતમાં યોગ્ય નિર્ણય લેવા તૈયાર હોય તો અમે ખુશ છીએ અને રાજ્ય સરકાર આના માટે ગમે ત્યારે બેઠક યોજે અને ચર્ચા કરવા અમે તૈયાર છીએ. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રેસ બાદ હાર્દિક પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે કે જે રીતે યોગ્ય નિર્ણય લેવામાં આવશે તો અમે ખુશ છીએ અને ગમે ત્યારે પણ બેઠક કરવા માટે અમે તૈયાર છીએ, તેવી પણ હાર્દિક પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. મહત્વનું છે કે જે રીતે સરકાર સમાજના હિતને લઈને જે રીતે યોગ્ય નિર્ણય કરવામાં આવે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રેસ બાદ હાર્દિક પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે કે સમાજના હિતમાં કોઈ કાર્ય લેવામાં આવશે તો અમે ખુશ છીએ અને ગમે ત્યારે પણ બેઠક કરવા માટે અમે તૈયાર છીએ. મહત્વનું છે કે પાટીદાર અનામત આંદોલન મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં પાસની માંગ મામલે ચર્ચા વિચારણા થઈ હતી. આ બેઠક બાદ નીતિન પટેલ પ્રેસ કોન્ફરન્સ યોજી, જેમાં નીતિન પટેલે જણાવ્યું છે કે પાટીદારો સામેના કેસ પાછા ખેંચવાની વિચારણા માટે સરકાર તૈયાર છે. આ ઉપરાંત પાટીદાર આયોગની રચના માટે પણ સરકાર વિચારણા કરી રહી છે. તો ઓબીસીમાં અન્ય જ્ઞાતિઓના સમાવેશ માટે અન્ય રાજ્યોમાં કઈ રીતે વ્યવસ્થા છે તેનો સરકાર દ્વારા અભ્યાસ કરવામાં આવશે અને આ બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ચર્ચા કરવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી અમારા પાર્ટીના સિનિયર નેતાઓ અને અન્ય લોકો સાથે જ્યાં જ્યાં અમે ચર્ચા કરી છે ત્યાં આયોગ રચવા અંગે પણ સાનુકૂળ રીતે વિચારણા કરવાની અમને કમિટીના મેમ્બર તરીકે સરકારમાંથી વિશ્વાસ આપવામાં આવ્યો છે. એટલે આયોગ બનાવવા અંગે પણ સરકાર સકારાત્મક રીતે ચોક્કસ આગળ ઉપર નિર્ણય સુધી જઈ શકે એ અંગે સરકારે અત્યારે તૈયારી રાખી છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં હેઠળ રાજ્ય સરકારે પાસના 11 આગેવાનો સાથે 1 ડિસેમ્બરે મંત્રણા કર્યા બાદ પણ ચિત્ર હજુ સ્પષ્ટ નથી. રાજ્ય સરકાર સાથેની બેઠકમાં પાસ દ્વારા ઓબીસી અનામત, પાટીદાર આયોગ, પોલીસ ગોળીબાર તેમજ આત્મહત્યાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓને આર્થિક વળતર તેમજ જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી જેવી 4 માંગણીઓ અંગે રજૂઆત કરાઈ હતી. જોકે 4 માંગણીઓ પૈકી 2 માંગણીઓ માટે વિવાદના વંટોળ સર્જાયા છે. આ મામલે નીતિન પટેલે સીએમ વિજય રૂપાણી સાથે પણ બેઠક કરી, તેમાં પાટીદારો વિરુદ્ધ થયેલા કેસ પાછા ખેંચવાની વિચારણા કરવામાં આવી રહી છે. તો ઓબીસી માટે અન્ય રાજ્યોનો અભ્યાસ કરવામાં પણ સરકારની તૈયારી છે. તો આ સાથે જ પાટીદાર આયોગની રચના અંગે પણ વાત ચાલી રહી છે. તેવામાં શું પાટીદાર આયોગની રચના પર સરકાર વિચારણા કરી રહી છે અને જો આવું થાય તો હાર્દિક પટેલની જીત થઈ જશે? પાટીદાર આયોગની રચના પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. જે રીતે નિવેદન સામે આવી છે, શું હાર્દિકની જીત થશે તેવા પણ એક મહત્વપૂર્ણ સવાલ ઉભો થઈ રહ્યો છે. નીતિન પટેલે જે રીતે સીએમ વિજય રૂપાણીને રજૂઆત કરી, પાટીદાર જે અનામત આંદોલન જે રીતે થયું હતું તેને લઈને ચર્ચા વિચારણા કરવા માટે પાસના કન્વીનર હાર્દિક પટેલને પણ બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ઘણા એવા મુદ્દા છે તેના ઉપર ચર્ચા વિચારણા કરવામાં નથી આવી. નીતિન પટેલે સીએમ વિજય રૂપાણી સાથે બેઠક કરી અને તે અંગે પણ વિચારણા કરી છે.
મહેશ શાહની પૂછપરછ હવે પૂર્ણ થઈ છે અને સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા અને 50 મિનિટ સુધી મહેશ શાહની આઈટીના અધિકારીઓ પૂછપરછ કરી હતી તેમજ 13,860 કરોડ રૂપિયા અંગે સવાલો કર્યા હતા. હવે મંગળવારે મહેશ શાહની ફરી પૂછપરછ કરવામાં આવશે. મહેશ શાહની પૂછપરછ ઘરે લઈ જવાયા હતા. આઈટીના અધિકારીઓએ કરોડો રૂપિયા અંગે સવાલ કર્યા છે. મહેશ શાહનો જે મામલો છે તેને લઈને અનેક નવા ખુલાસા સામે આવી રહ્યા છે. દિવસે ને દિવસે વળાંક આવી રહ્યા છે. નવા આઈટીના અધિકારીઓએ કરોડો રૂપિયા અંગે મહેશ શાહની પૂછપરછ હાથ ધરી અને મહેશ શાહની હાલ પૂછપરછ પૂર્ણ થઈ છે. પૂછપરછ બાદ મહેશ શાહને રવાના કરાવવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ બાબત સામે આવી રહી છે. આઈટીના અધિકારીઓ દ્વારા મહેશ શાહની પૂછપરછ કરવામાં આવી અને અંતે પૂછપરછ પૂર્ણ થઈ છે. જે રીતે દિવસે ને દિવસે મહેશ શાહને લઈને જે અનેક ખુલાસા સામે આવી રહ્યા છે, મહેશ શાહ પોતાના ઘરે પહોંચ્યા છે તેવી પણ વિગત સામે આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે હજુ પણ નવા ખુલાસા સામે આવશે. મંગળવારે ફરી પૂછપરછ હાથ ધરવામાં આવશે તેવી પણ વિગત સામે આવી રહી છે. આ અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મૌલિક ધામેચા. મૌલિક, જણાવશો શું વિગત છે આ અંગે હાલ? ભૂમિ, આપને જણાવી દઉં કે વહેલી સવારથી જ્યારે મહેશ શાહની આજે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, આઈટી વિભાગ દ્વારા જે પૂછપરછ કરવામાં આવી, લાગી રહ્યું છે કે આ મેરેથોન પૂછપરછ હતી, વહેલી સવારથી કરવામાં આવી હતી. અત્યારે હાલ જો 7 વાગ્યાના સુમારે તેમને ઘરે પરત મૂકવા આવી હતી. પોલીસ હથિયારધારી જે ગનમેન ધારી જે સુરક્ષા કર્મીઓ તેમની સાથે તૈનાત હતા અને એક પીએસઆઈ સહિતના પોલીસ કર્મીઓ તેમને ઘરે અત્યારે હાલ જે તેમનો અપાર્ટમેન્ટ છે મંગલજ્યોત અપાર્ટમેન્ટ, ત્યાં આગળ આવી અને ઉતારી ગયા છે. લાગી રહ્યું છે કે જે ગઈકાલે તેમને પોલીસ તપાસમાં એક વર્દી પહેર્યા હોવાનું બહાર આવ્યું હતું અને તે બાબતે પણ એસીપી કક્ષાના અધિકારીઓને તપાસ સોંપાઈ છે. અત્યારે હાલ આ તમામ બાબતે જે હાજર પોલીસ કર્મીઓ હતા તેમના જવાબો અને નિવેદન લેવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને ખરેખર આ વર્દી પહેરાવવાનો પ્લાન કોનો હતો તે બાબતે આગામી સમયમાં પૂછપરછ થઈ શકે છે તેવું ચોક્કસથી લાગી રહ્યું છે. ભૂમિ, બિલકુલ. આ મૌલિક, આભાર આપનો માહિતી આપવા માટે. આઈટીના અધિકારીઓ દ્વારા કરોડો રૂપિયા અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને અંતે પૂછપરછ પૂર્ણ થઈ ગઈ છે. મહેશ શાહને અને મહેશ શાહને ઘરે રવાના થઈ ગયા છે. આઈટીના અધિકારીઓએ કરોડો રૂપિયા અંગે સવાલ પૂછ્યા અને એવું લાગી રહ્યું છે કે મહેશ શાહની પૂછપરછ દરમિયાન અનેક ખુલાસા સામે આવશે. પૂછપરછ બાદ મહેશ શાહને રવાના કરવામાં આવ્યા છે. આઈટીના અધિકારીઓએ કરોડો રૂપિયા અંગે સવાલ કર્યા છે. આઈટીના અધિકારીઓ કરોડો રૂપિયા અંગે મહેશ શાહની પૂછપરછ કરી છે. મહેશ શાહની પૂછપરછ અંતે પૂર્ણ થઈ છે. મંગળવારે ફરી મહેશ શાહની પૂછપરછ કરવામાં આવશે તેવી પણ વિગત સામે આવી રહી છે. આઈટીના અધિકારીઓ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને અમદાવાદમાં મહેશ શાહની જે પૂછપરછ છે તે અંતે પૂર્ણ થઈ છે. મહેશ શાહે આઈટી વિભાગ સમક્ષ ઘટસ્ફોટ કર્યો છે. જી હા, મહેશ શાહે રૂપિયા 13,860 કરોડમાં કમિશનની દલાલી બાબતે ઘટસ્ફોટ કર્યો છે. સૂત્રોના હવાલાથી આ સમાચાર પ્રાપ્ત થયા છે કે 6% કમિશન સાથે મહેશ શાહ નાણાં લેવાનો હતો. તેમજ મહેશ શાહે ઘટસ્ફોટ કર્યો છે કે 13,860 કરોડ રૂપિયામાં 6% કમિશન મળવાનું હતું. કમિશન 700 કરોડથી વધારે થતું હતું. તેમાં થોડા દિવસોમાં દસ્તાવેજ સાથે નામ જાહેર કરવાની વાત કરી છે. મહેશ શાહે આઈટી વિભાગ પાસે સમય માંગ્યો છે. મહેશ શાહ પાસે કોના કાળા નાણાં હતા તેનું નામ જાહેર કરવા માટે સમય માંગ્યો છે. મહેશ શાહને નાણાં આપનાર ફરી જતા મહેશ શાહે આ નિર્ણય કર્યો છે. તેમજ થોડા દિવસોમાં કાળા કૌભાંડીઓના નામ જાહેર કરશે. મહેશ શાહના પરિવારનું વીટીવી સમક્ષ મહત્વનું નિવેદન સામે આવ્યું છે, જેમાં મહેશ શાહની સુરક્ષાને લઈને મહેશ શાહની દીકરી અને જમાઈએ નિવેદન આપ્યું હતું. તેમાં સસરાહાટ પેન્શન હોય તેવી સુરક્ષા જરૂરી હોવાનું જમાઈએ જણાવ્યું છે. તેમજ મહેશ શાહની સુરક્ષા તેમના માટે મહત્વની છે તેવું તેમના જમાઈએ જણાવ્યું છે. તો આ સાથે દીકરી અને જમાઈએ કહ્યું છે કે અમે તેમની સુરક્ષા ઈચ્છી રહ્યા છે અને મહેશ શાહને સારી રીતે રાખવામાં આવે અને કાળજી લેવામાં આવે. તો બીજી બાજુ જમાઈએ કહ્યું છે કે મહેશ શાહની સુરક્ષાને લઈને તેમને થોડા અંશે
ચિંતા સતાવી રહી છે. મહેશ શાહની દીકરીએ કહ્યું છે કે તેમના પિતાને કોઈ બિઝનેસથી સંબંધ નથી, તેમજ આ કેસના કારણે તેમના ઘરેથી બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. તેમને ડોક્ટર પાસે જવું છે, પરંતુ લોકોના પ્રશ્નનો ડર તેમને સતાવી રહ્યો છે. તેમાં 13,860 કરોડના મામલે તેમને કોઈ લેવા દેવા નથી. मेरे डैडी का बिजनेस और हमारा कोई रिलेशन नहीं है, उसने लिंक छोड़ दिया है. मेरे डैडी का बिजनेस और हमारा कोई रिलेशन नहीं है, उसने लिंक छोड़ दिया है. मैं वही पूछ रहा हूँ आपके फैमिली मेंबर का. ऑब्वियसली बात हम चाहते हैं अच्छे रहेंगे हो तो सुरक्षित रहेंगे. उनका जो है समझ लीजिए जो हार्ट के पेशेंट है वो ज्यादा उनको मेडिकल प्रॉब्लम नहीं है, ये सबसे बड़ा कंसर्न है. 15 मिनट में आपके साथ बात आपने मैंने बोला सलामती ऑब्वियसली चाहेंगे, तो सलामती तो चाहेंगे, रिलेटेड है तो सलामती तो चाहेंगे. सबसे बड़ा वही चीज है. उसके बाद जो भी चीज है मैटर है, तो उस मैटर का जो भी अथॉरिटीज है दे आर ऑलरेडी इन्वेस्टिगेटिंग ऑन दैट, दे आर टॉकिंग टू हिम. सर मैं हम लोग कोई बहुत बड़े आदमी नहीं, बहुत छोटे नहीं, हमारी जो मिडिल क्लास आदमी है उसका जो रिलेशनशिप है सबसे बड़ी पूंजी रहती है. सही बात. आज सर मैं जब कोई भी कर रहे हैं तो सिर्फ आप नहीं, हमारा काम है, हमारे डॉक्टर है, हमारे काम वाले हैं. आज अभी डॉक्टर के पास दवा देने के क्वेश्चन मुझसे पूछे कि डॉक्टर दवाई तो देगी कि नहीं देगी, ये दिमाग में आ रहा है नहीं. મહેશ શાહ વિરુદ્ધ રાજકોટમાં એક ગોલમાલનો કેસ નોંધાયો છે. ફરિયાદ પ્રમાણે મહેશ શાહે 10 વર્ષ પહેલા લીધેલા 10 લાખ રૂપિયા હજુ સુધી પરત નથી કર્યા. રાજકોટના જસ્મીન માઢક નામના વેપારી આ બાબતે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં હજુ પણ કેસ ચાલી રહ્યો છે. જસ્મીન માઢકના કહેવા પ્રમાણે તેમની પાસેથી મહેશ શાહે 10 લાખ રૂપિયા ઉછીના લીધા હતા, જે બાદ આપેલો ચેક બાઉન્સ થયો હતો અને ત્યારબાદ જસ્મીન ફરિયાદ નોંધાવી હતી. બાંહેધરી પોલીસ કેવી રીતે લઈ શકે, પણ એ કહે છે કે મારે બધાને કહેવું છે કે જે મીડિયા જે પબ્લિક જાણવા માંગે છે ને કે એકચ્યુઅલી વોટ ઇઝ રિયાલિટી ગોઈંગ ઓન, મારે બધાને કહેવું છે ખુલીને કે ભાઈ હું ક્લિયર કટ માણસ છું, હું વિક્ટિમ કહેવાનો. એમાં એવું છે ભાઈ એની પોતાની મેન્ટલી કન્ડિશન પણ બરોબર નથી. એક સિમ્પલ વસ્તુ છે, ક્રિશ્ચનો કરતા હોય છે એટલે એક વાળ પણ કાઢી લે તો એ માણસને બધાને સેટિસ્ફાઈડ કરવા પડે, એટલે ડિપ્રેશનમાં પણ છે અને પોતાને ઉપર લાગતું હોય છે. બરોબર, એટલે પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ, પ્લીઝ 9 તારીખ કીધી પોતે કીધું છે, હું કહું છું હું ડિક્લેર નથી કરતો, પોલીસ બાંહેધરી નથી લઈ શકતી. સાંભળી લો, તમને પૂછું કે તમને 9 તારીખ ભાઈ કે હું બધા સાથે વાત કરીશ, મારે વાત કરવી જ છે, પણ હું 2 દિવસ આપો મને કે અત્યાર સુધી નાટક જ કરતો આવ્યો છે વ્યક્તિ, એટલે આઈ કાન્ટ છે, પોલીસ કાન્ટ છે, એ તો હવે ગોડ નો. પણ સાહેબ મારી એક રિક્વેસ્ટ છે આપને કે હજી એક વખત આપ જાઓ એને કન્વિન્સ કરો કે 72 કલાકથી બીજા મીડિયા બધા મીડિયા બેઠા છે, તમે છેલ્લે ખાલી એક સવાલનો જવાબ આપી દે અને જે કેવું હોય છે. મારી એટલી રિક્વેસ્ટ. એવો હું એમને કહીને જ આવ્યો છું, પણ એ ચોખ્ખી ના પડે. એઝ અ ઇન્ડિયન સિટીઝન નોબડી કેન પ્રેશર, અને પોલીસ તો પ્રેશર કરી. બરોબર, અને તમે બધા આટલા પોલાઇટલી અહીં ઉભા છો ને મારી રિસ્પેક્ટ કરીને, આઈ એમ વેરી થેન્કફુલ ટુ ઓલ ઓફ યુ. ના ના અમે એટલે તમારા કારણે બરોબર અમે અંદર બી એવું ના, પણ અમારે એવું કરવું એનાથી કોઈ રિઝલ્ટ નથી મળવાનું. રિઝલ્ટ મળવાનું. અમારી એક વાત એ પણ હતી, અમે કોઈ પણ બીજા લોકોને અમારે ડિસ્ટર્બ કરવાનો હતા, અમારી એ જ હતું. અમે પહેલા દિવસે બી કારણ કે જો અહીંયા બીજા રહીશો પણ રહેતા હોય લોકોને ડિસ્ટર્બ થતું હોય, એ દિવસે એ જ વાત સ્વાભાવિક છે. એટલા માટે સાહેબ કીધું કે એક વખત એ પોતે હાજર થઈ જાય ને વાત કરી. 9 તારીખે કીધું છે. થેન્ક યુ વેરી મચ. એ સામેથી આવશે તમને બોલવા માટે કે ભાઈ તમે શું પૂછવા માંગો છો. હા ચાલ મોકલાવું. આઈટીના અધિકારીઓ દ્વારા કરોડો રૂપિયા અંગે મહેશ શાહની પૂછપરછ કરવામાં આવી અને જે રીતે પૂછપરછ પૂર્ણ થઈ છે અને પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે જે રીતે મહેશ શાહે જણાવ્યું છે કે તેમને 2 દિવસ જોઈએ છે અને 2 દિવસમાં તેઓ માહિતી એકત્રિત કરશે અને ત્યારબાદ તેઓ ખુલાસો કરશે. જે રીતે માહિતી એકત્રિત કરવામાં આવશે અને ત્યારબાદ તેઓ ઘટસ્ફોટ કરવાની વાત કરવામાં આવી છે મહેશ શાહ દ્વારા. તેઓ પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. મહેશ શાહની પૂછપરછ અંતે પૂર્ણ થઈ છે. મંગળવારે ફરી તેમની પૂછપરછ હાથ ધરવામાં આવશે. આઈટીના અધિકારીઓએ કરોડો રૂપિયા અંગે સવાલ પૂછ્યા હતા મહેશ શાહને. મહેશ શાહની પૂછપરછ પૂર્ણ થઈ છે.
મહેશ શાહ વિરુદ્ધ રાજકોટમાં એક ગોલમાલનો કેસ નોંધાયો છે. ફરિયાદ પ્રમાણે મહેશ શાહે 10 વર્ષ પહેલા લીધેલા 10 લાખ રૂપિયા હજુ સુધી પરત નથી કર્યા. રાજકોટના જસ્મીન નામના વેપારીને આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. કોર્ટમાં હજુ પણ આ કેસ ચાલી રહ્યો છે. જસ્મીનના કહેવા પ્રમાણે તેમની પાસેથી મહેશ શાહે 10 લાખ રૂપિયા ઉછીના લીધા હતા અને ત્યારબાદ તેમને ચેક આપ્યો હતો અને તે ચેક પણ બાઉન્સ થયો હતો. જે છે એ આઈડીએસની સ્કીમ હેઠળ જાહેર કર્યું છે અને ખાસ કરીને આ જે મહેશ શાહ પોતે સામેથી હાજર થયો છે અને બ્લેક મની ને વ્હાઇટ કર્મનું કામ જે કરતો હતો, ત્યારે હાલમાં લોકો જે છે એને પ્રત્યે રોષ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે રાજકોટમાં આપણી સાથે કેટલાક યુવક યુવતીઓ છે, તેમને પૂછીએ કે ખાસ કરીને મહેશ શાહ જે છે એ પકડાણો છે અને એને 13,860 કરોડનું કાળું નાણું જે છે એ આઈડીએસમાં જાહેર કર્યું છે. એ વિશે તમે શું કહેવા માંગશો? આવા લોકોને સજા મળવી જોઈએ, કારણ કે આપણે જાણીએ છીએ કે અત્યારે લાઈનમાં લોકો ઉભા રહીને હાલાકી ભોગવી રહ્યા છે અને માત્ર દિવસની એક જ નોટ મળી રહી છે. અને જ્યારે આવા માણસોને તમે સમજો છો કે પૈસાવાળા માણસો છે એની પાસે જે પૈસા ખૂટતા નથી અને નાના માણસો 2000 માટે 2-5 દિવસ સુધી લાઈનમાં ઉભા રહે છે. પાસે કાળું નાણું જે એનું છે એ થોડું કરવા માટે આવતો હતો. તમને શું લાગે છે કે બીજા વ્યક્તિઓ જે છે કે જે ખાસ આની પાછળના ચહેરા છે એના નામ સામે આવવા જોઈએ? હા, આવવા જ જોઈએ. જે તેને ગુનો કરેલો છે એની પાછળ જે મેઇન જે ગુનેગાર કોણ છે એ આગળ આવવું જોઈએ, કે એનું નામ ખુલવું જોઈએ. આ ઉપરાંત મહેશ શાહ જે છે એના જેવા અનેક વ્યક્તિઓ જે છે એ પણ આ પ્રકારની કાર્યવાહી કરે છે અને ખાસ જે છે આઈડીએસની સ્કીમ એના હેઠળ નાણું જાહેર કરે છે, પરંતુ આઈટી વિભાગ છે એની સામે બહુ ઓછી તપાસ કરે છે અને એને એક ખાતરદારી સ્વરૂપની એક માવજત જે છે એ આપવામાં આવે છે. તેના વિશે શું કહે? આઈટી વિભાગે છે ને પબ્લિકનું જોવું જોઈએ. જેમ ગરીબ છે એ વધારે ગરીબ છે અને અમીર છે એ વધારે અમીર છે, એટલે આવા લોકોના લીધે છે ને અમીર છે એ વધારે અમીર થતા જાય છે, ગરીબ વધારે ગરીબ થતા જાય. એટલે આઈટી વિભાગે આવા લોકોને પકડવા જોઈએ, જેના લીધે ગરીબની કન્ડિશન એ થોડીક ઊંચી આવે અને આવા લોકો જે અમીરને છે એ વધારે અમીર થતા જાય છે. એટલે આ પ્રોબ્લેમ્સના લીધે આઈટી વિભાગને જોવું જોઈએ. અને સમાચાર પર નજર કરીશું. બ્રેક બાદ આગળ વાત કરી ગાંધીનગર ખાતે ચીફ સેક્રેટરી જયંત સિંઘની ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રાજ્ય સરકાર સંપૂર્ણ કેશલેસ બનશે. સીએસ જયંત સિંઘની આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના તમામ વ્યવહાર કેશલેસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં કેશની સમસ્યા અંગે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, તેમજ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની સર્વરની સમસ્યા પણ વધશે તેવી ચર્ચા થઈ હતી. તો આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં પ્રાદેશિક ભાષામાં સ્વાઇપ હોવું જોઈએ તેવી સૂચના પણ આપવામાં આવી હતી. જ્યાં સુધી રાજ્ય સરકાર કોઈને પેમેન્ટ આપવાનું છે ત્યાં સુધી 100% પેમેન્ટ હવે ચેકથી અથવા ડિજિટલ ઇકોનોમીથી જ કરીએ છીએ. અને અમે એવું પણ નિર્ધાર રાખીએ છીએ કે કોન્ટ્રાક્ટરથી પછી સબ કોન્ટ્રાક્ટર અને સબ કોન્ટ્રાક્ટથી જો લેબરરને જાય તે પણ 100% ચેકમાં જ રહે. આ તો એક જીઆર પણ 1-2 દિવસમાં બહાર પડી જવાના છે, બટ જીઆર સિવાય પણ અમે આ રીતના કર્યા છીએ. હવે વાત કરીએ રાજકોટની, તો રાજકોટના કુખ્યાત બલી ડાંગરને જેલ ભેગો કરવામાં આવ્યો છે. કોર્ટમાં રજૂ કરાયા બાદ તેને જેલ ભેગો કરવામાં આવ્યો છે. તો મંગળવારે ફરી બલી ડાંગરને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અપહરણના ગુનામાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને પૂછપરછ માટે પોલીસ રિમાન્ડ પણ માંગી રહી છે. તો કોર્ટમાં રજૂ કરાતા જ બલી ડાંગરે પોલીસ સામે આક્ષેપો લગાવ્યા હતા. બલી ડાંગરે કોર્ટ સમક્ષ જણાવ્યું કે પોલીસ દ્વારા તેને માર મારવામાં આવ્યો છે. વાત હવે જામનગરની કરવામાં આવે તો જામનગર એલસીબી ટીમને ચોક્કસ બાતમીના આધારે ધાડપાડુ ગેંગના મુખ્ય સાગરીતની ધરપકડ કરવામાં મોટી સફળતા હાથ લાગી છે. જોડિયાના હરિયાણા ગામે 1 વર્ષ પૂર્વે વાડી વિસ્તારમાં આવેલા મકાન પર ફાયરિંગ કરી અને ધાડ પાડવાના ઈરાદે આવેલા શખ્સોએ પથ્થરમારો કરી ગામમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. ત્યારે આ ધાડ સહિતના અન્ય 10 ગુનાઓનો ભેદ ઉકેલવા માટે એલસીબીને સફળતા પ્રાપ્ત થઈ છે અને એક આરોપીની ધરપકડ પણ કરી છે. જ્યારે આદિવાસી ગેંગના અન્ય 10 ઈસમો હજુ ફરાર છે, જેની પોલીસ તપાસ કરી રહી છે. હકીકત મળે કે આ આદિવાસી મજૂર હોઈ શકે, જેથી તેના ઉપર ટાર્ગેટ બનાવતા ચોક્કસ હકીકત આધારે મળેલ કે ભાઈ આ ધાનપુર ગામના હોય. તે અનુસંધાને અમારી ટીમ દાહોદ જિલ્લાના ધાનપુર ગામે જઈ આરોપી નિલેશને ધરપકડ કરેલ.
મોરબી એલસીબી પોલીસને રીઢા ગુનેગારોની ધરપકડ કરવામાં મોટી સફળતા હાથ લાગી છે. મોરબીના નવા જાંબુડિયા ગામે આવેલી જાહેર મૂતરડીમાંથી ગત 30 નવેમ્બરના રોજ ભાઈલાલ જયસિંહભાઈ ઠાકોર નામના 30 વર્ષીય યુવાનની લાશ મળી આવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. મૃતક ભાઈલાલના સગાવાલાઓના સંપર્કમાં રહ્યા હતા, જે સંદર્ભે પોલીસને ચોંકાવનારી હકીકત સામે આવી હતી. મૃતક ભાઈલાલના પત્નીના તેના મિત્ર સાથે આડા સંબંધો હોવાનું સામે આવ્યું છે. આ જો મેન આરોપી છે આ આપણા 3-4 દોસ્તોને મળીને એક કાવતરું ઘડ્યો હતો. આમાં આશરે 1 મહિના પહેલી આમાં જો બાકીના 3 આરોપીઓ છે, આમાંથી જો મેન આરોપી રાજેશ છે, રાજેશ પુંજિયા, અને 20,000 જેટલા રોકડ રૂપિયા પણ આપ્યા હતા. આમાં એક તરફ કોન્ટેક્ટ કિલિંગ જેવો બનાવ છે. બનાવના દિવસે 29 તારીખને રાતે જ્યારે મરણ જનાર કારખાનાથી બહાર નીકળે છે, એ લોકો આનો પીછો કરે છે. પીછો કરીને આ ગામની બહારની સાઈડ જ્યાં સ્કૂલ છે ત્યાં આને રોકીને મૂતરડીમાં લઈ જઈને આનું મર્ડર કરી દે છે. તો ભુજ એસઓજી ટીમે ચોક્કસ બાતમીના આધારે બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતા 2 આરોપીઓની ધરપકડ કરી છે. એસઓજી ટીમની કડક પૂછપરછમાં બંને આરોપીઓએ જણાવ્યું છે કે તેઓ આરટીઓ એજન્ટના મારફતે સમગ્ર કૌભાંડ ચલાવતા હતા, જેના આધારે પોલીસે રામનગરી વિસ્તારમાં રહેતા આરટીઓ એજન્ટ એવા હુસેન માજોટીની ધરપકડ કરી હતી, જેમાં બહાર આવ્યું છે કે એજન્ટ છેલ્લા 12 વર્ષથી આરટીઓમાં એજન્ટની કામગીરી કરી રહ્યો હતો. એસઓજી પોલીસ હાલ બંને આરોપીઓ સહિત એજન્ટની કડક પૂછપરછ હાથ ધરી રહી છે અને સમગ્ર કૌભાંડ ક્યાં સુધી ફેલાયેલું છે ને હજુ કેટલા મોટા માથા કૌભાંડમાં સંડોવાયેલા છે તેની ઝીણવટભેર તપાસ હાથ ધરી રહી છે. 2 દિવસ પહેલા જે ડુપ્લિકેટ એલસી બનાવી અને હેવી લાયસન્સ અપાવવા માટે જે કૌભાંડ પકડેલ, તેમાં આરટીઓનો જે એજન્ટ જે 8મા ધોરણના સર્ટિફિકેટ રિસીવ કરી અને ઈસમોને લાયસન્સ અપાવતો હતો, તે આરટીઓ એજન્ટ હુસેન માજોટીને અમે ધરપકડ કરેલ છે, ત્રીજા આરોપીની. તે 3 આરોપીઓની કોર્ટ મારફત 3 દિવસના રિમાન્ડ મેળવેલ છે અને તપાસ તજવીજ ચાલુ છે. ગીર સોમનાથની અંબુજા કંપનીમાં કામ કરતા કર્મચારીને દેના બેંકમાંથી રૂપિયા ન મળતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 2-3 દિવસથી ખાતામાં રૂપિયા છે, પરંતુ બેંકમાંથી રૂપિયા ન મળતા લોકો પરેશાન છે. બેંકના કર્મચારીઓનું પણ કહેવું છે કે તેમને રૂપિયા મળી રહ્યા નથી. જ્યારે રૂપિયા મળશે ત્યારે કર્મચારીને રૂપિયા આપી શકાશે. પોરબંદરના માછીમારોને છેલ્લા 1 વર્ષથી ડીઝલની સબસિડી મળી નથી, જેને લઈને માછીમારોમાં નિરાશા ફેલાઈ છે. ઉલ્લેખનીય છે કે 1 વર્ષની બાકી રહેલ ડીઝલ સબસિડીની રકમ દિવાળી પૂર્વે મળી જશે તેવી જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી, પરંતુ હજુ સુધી માછીમારોને સબસિડી મળી નથી. 500,000ની જોડી તો બંધ થઈ ગઈ છે અને બેંકોની અંદર ખૂબ લાંબી લાઈનો ઉભે છે અને બહુ તકલીફો છે. ત્યારે આ જે માછીમારોની સહાયની રકમ જે છે એ હમણાં નહીં ચૂકવવી અથવા આ બધી બેંકોની લાઈનો પૂરી થઈ જાય પછી આપી, એવી એક મેસેજ અમને મળ્યા છે. તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.